હાય ગાઈસ, કેમ છો બધા? આજે છે ને અહીંયા તમારા જે મેસેજીસ છે ને મેં લખવાનો ટ્રાય કર્યો છે. યાર હું છે ને બહુ અકળાઈ ગઈ છું તમારા લોકોથી. કેમ કહું છું, પહેલાં હું ઇન્ટ્રોડ્યુસ કરી દઉં મારી જાતને. ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9, એની પહેલાં રેન્ક 66, એની પહેલાં 2 વખત ઇન્ટરવ્યૂ અપોય કર્યું હતું, 4 વખત ફોર્મ ભર્યું છે. એન્ડ આઈ હેવ માય ઓન ક્લાસીસ નાવ. ઓકે, બહુ જ બધા સ્ટુડન્ટ્સનો પહેલાં તો થેન્ક યુ. બહુ જ બધા મેસેજીસ આવી રહ્યા છે. તમે લોકો બહુ જ સરસ વ્યૂઝ આપી રહ્યા છો વિડીયોને, અને તમે આવું કરો ને તો મને ઓર મહેનત કરવાનું અને ઓર સારા પ્રોગ્રામ્સ લઈને આવવાની ઈચ્છા થાય. તો પણ અત્યારે જ હું તમારા બધા લોકો પર બહુ જ ગુસ્સે છું. કેમ ગુસ્સે છું? લાસ્ટ વિડીયોમાં મેં સ્પેશિયલી કીધું હતું કે ભાઈ આટલા માર્ક્સ હોય તો આ વસ્તુ કરવાની, આટલા માર્ક્સ હોય તો આ કરવાનું, ભાઈ ભણવાનું જ છે. મેડમ શું કરું? બધા જેટલા બી છોકરાઓ સાથે વાત થઈ રહી છે એટલી બધી એન્ઝાયટી શો કરી રહ્યા છે એ લોકો, એટલી બધી એન્ઝાયટી શો કરી રહ્યા છે જાણે ધીસ ઇઝ ધી એન્ડ ઓફ ધી વર્લ્ડ. ઓકે, હજી એક તો જે PAK આવી છે પ્રોવિઝનલ આન્સર કી, એની અંદર ઘણી બધી ભૂલો છે. મને એવું લાગે છે 12 ક્વેશ્ચન્સ તો 100% ચેન્જ થશે. રાઈટ? સો રાઈટ નાવ તમારું PAK જોઈને તમે કહી જ ના શકો કે તમે પાસ થશો કે નહીં થાવ. ઓલ્સો હવે મેં જ કીધું છે કે 80 to 90ની વચ્ચે મેરિટ આવશે. કેમ કીધું છે? કારણ કે પેપર ડિફિકલ્ટ હતું. દાસા સરના ટાઈમમાં 400માંથી 89 મેરિટ આવ્યું હતું મારા ફર્સ્ટ અટેમ્પ્ટમાં, અને ત્યારબાદ 110, 112, 115, 118 સુધી મેરિટ ફરતું હતું. 138 એક વખત ગયું હતું, બરાબર, પણ એ પણ એક જ વખત. તમે પેલા ઉપાધ્યાય સરના ટાઈમના પેપર્સનું મેરિટ અને આ પેપરનું મેરિટ કમ્પેર કરી જ ના શકો. હા, એ વાત બરાબર છે કે UPSC વાળા છોકરાઓ પણ હવે GPSC આપશે, પણ કેટલા છોકરાઓ? કેટલા? બહુ ઓછા. તો મેરિટ કંઈક આમ હરણફાળ 100+ જશે એવું છે નહીં. અને જો UPSCની પણ વાત કરો તો 200માંથી 80 to 90ની વચ્ચે જ આવે છે તમારું મેરિટ, બરાબર? તો પ્લીઝ સ્ટોપ થિંકિંગ કે ભાઈ શું કરું શું કરું શું કરું. હવે જેમ જેમ આપણી એક્ઝામ, લેટ મી હેવ અ સીટ. હવે જેમ જેમ આપણી જે એક્ઝામ છે એ UPSC લેવલની થઈ રહી છે, તો આપણે UPSCની જેમ તૈયારી કરવી પડશે. ઓકે, તો મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું, આ વખતે પણ કહું છું, જે પણ લોકોના ઓકે 80થી વધારે માર્ક્સ થાય છે, ભલે ને PAK પ્રમાણે 80થી વધારે માર્ક્સ થાય છે, મીન્સ તમને થોડું ઘણું કંઈક આવડે છે, તમે મેન્સની તૈયારી ચાલુ કરી દો. સપ્ટેમ્બર સુધી મેન્સની જ તૈયારી કરો, ભલે તમારી મેન્સ આવે છે કે નથી આવતી. બી મેન્સ રેડી ટિલ સપ્ટેમ્બર. સપ્ટેમ્બર પછી તમે પ્રિલિમ્સ પણ થોડું સ્ટાર્ટ કરો. ઓકે, જો વચ્ચે તમારે STI અને DYSOની એક્ઝામ આપવી છે તો પ્રિલિમ્સ મેન્સ બંનેની તૈયારી સાથે રાખો. રાઈટ? પણ જો ખાલી ક્લાસ 1, 2 ફોકસ છે અને UPSC આવતા વર્ષે આપવાના છો, તો ભાઈ યુ શુડ ડુ ઓનલી એન્ડ ઓનલી વન થિંગ, દેટ ઇઝ ફોકસ ઓન યોર સ્ટડીઝ. એન્ઝાયટી રાખવાથી પેલું દિશાહીન ફરવાનો આ ટાઈમ નથી. હજી 1 મહિના પછી આવશે FAK, એ પણ ચેલેન્જ થશે, કોર્ટમાં કેસ થશે, તો શું તમે 6 મહિના બગાડશો? મને એમ કહો છોકરાઓ? નહીં ને. તો અત્યારે વાઇઝ વસ્તુ એ છે, યુ હેવ ટુ બી મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ. આ UPSCનો રૂલ છે. આ રૂલ જેટલો જલ્દી તમે તમારા લાઈફમાં અપનાવશો એક્ઝામ માટે, એટલી જલ્દી તમને સફળતા મળશે. તો અત્યારે ક્યાં તો તમે દિશાહીન થઈને ફરી શકો છો. 80+ માર્ક્સ આવે છે, પ્લીઝ મેન્સની તૈયારી ચાલુ કરી દો. આવતા વર્ષે કામમાં લાગશે, DYSO STIમાં કામ લાગશે, UPSCમાં કામ લાગશે. ઓકે, અને જો 80થી ઓછા માર્ક્સ થઈ રહ્યા છે, 60ની નીચે જઈ રહ્યા છે, તો ભાઈ કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. આવતી વર્ષનું પેપર પ્રિલિમ્સનું આના કરતાં પણ વધારે અઘરું આવશે. તો વોટ યુ શુડ આઈડિયલી ડુ ઇઝ, જો 60થી નીચે માર્ક્સ આવે છે, 70થી નીચે માર્ક્સ આવી રહ્યા છે, તો બેઝિકથી ચાલુ કરો. ફરી બધું જ સમજવાનો ટ્રાય કરો, રટ્ટાફિકેશન બંધ કરો. ઓકે, અત્યારે પાછો એક નવો માહોલ સ્ટાર્ટ થયો છે. નથિંગ અગેન્સ્ટ એની ઇન્સ્ટિટ્યૂટ, મારી પણ ઇન્સ્ટિટ્યૂટ છે જ, બરાબર. હવે તમે જોશો, હું કોઈના જ નામ નહીં બોલું અહીંયા, કે X પર્સન આ ઇન્સ્ટિટ્યૂટમાંથી, ફલાણું પર્સન આ ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થયું છે. તમે ફેક્ટ ચેક કરો પ્લીઝ. એ પર્સન ત્યાં 4 વર્ષ પહેલાં કોર્સ કરી રહ્યું હતું,
એના પછી એ પર્સને કેટલું બધું ચેન્જ કર્યું હશે પોતાની પ્રિપેરેશનની અંદર. તો આઈ એમ નોટ સેઇંગ કે ઇન્સ્ટિટ્યૂટને આપણે ક્રેડિટ આપવાનું જ નથી, બટ તમને જ્યાં મન બેસે, તમને જ્યાં સમજાય, જો જોઈન કરવું હોય તો ત્યાં જોઈન કરો. બિકોઝ વોટ હેપન્સ ઇઝ દેટ એટલું બધું માર્કેટિંગ ચાલે છે, માર્કેટિંગ ગિમિક ચાલે છે એકચ્યુઅલી, રાઈટ? વી ડોન્ટ ગેટ ઇન ટુ એની ઓફ ધોઝ થિંગ્સ. મારો અનુભવ છે, મારા અનુભવથી હું ભણાવું છું. જે પણ છોકરાઓને મારી પાસે ભણવું છે, મોસ્ટ વેલકમ, રાઈટ? વી ડોન્ટ પબ્લિસાઇઝ કે ભાઈ આ વ્યક્તિ મારી સાથે જોડાયેલું હતું ઓર વોટ એવર એન્ડ આઈ ફીલ સમહાઉ વેરી ઓડ. અત્યારે હું તમને આ વસ્તુ કહી રહી છું કારણ કે 2-3 નવા છોકરાઓ આવ્યા હતા કે મેમ સેલ્ફ પ્રિપેરેશન કરી રહ્યા છે, તમને મળવું હતું, તો મેં કીધું મળો. હવે સોર્સિસ જે છે ને એ જે 1-2 ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ પાસ થયા છે અને બધા એના સોર્સિસ લખ્યા હતા, એ પણ કેવું બેઝિક બુક્સ નહીં, કરંટ અફેર્સ. હવે જો તમને બેઝિક જ નથી ખબર કોઈ સબ્જેક્ટનું, તો તમે કરંટ અફેર્સ ક્યાંથી કરશો? બરાબર? અને એક વસ્તુ મગજથી દ્રઢ નિશ્ચય કરી લો, આ બધું જ કન્ફ્યુઝન છે ને તમારે હટાવવાનું છે. બરાબર? તમે જુઓ તો મેમ મારે 75 માર્ક્સ થાય છે, શું કરું? મેમ ઓબીસી ફિમેલ 86 માર્ક્સ થાય છે, મેન્સની તૈયારી કરાય? મારે 100 સાચા ને 70 ખોટા થાય છે, શું કરું? મેમ સ્કોરિંગ 86 માર્ક્સ, શુડ આઈ પ્રિપેર ફોર મેન્સ? આ વખત થાય તેવું નથી લાગતું. આવતા વર્ષ માટે કેવી રીતે તૈયારી કરું? નામ જુઓ, આ જે પણ ભાઈનો મેસેજ છે ને બહુ જ પોઝિટિવ છે કે ભાઈ આ વખતે નથી થવાનું, હવે નેક્સ્ટ યરની તૈયારી હું કરી દઉં છું. શું કરું, થશે કે નહીં થાય, એ બધી વસ્તુઓ જ સાઈડમાં. 110 માર્ક્સ થાય છે મેન્સ માટે, ક્યારે મળવા આવું? ધીસ ઇઝ ઓલ્સો વેરી પોઝિટિવ, હે ને? તો ભાઈ રસ્તો કાઢો, રસ્તો, હે ને? જાતે પણ રસ્તો નીકળી જ શકે. મેં હંમેશા સેલ્ફ પ્રિપેરેશન કરી જ છે, બટ ઇફ યુ નીડ હેલ્પ, વી આર હિયર. સો નાઉ લેટ્સ કમ બેક ટુ, ઇફ યુ રિયલી વોન્ટ કે તમે તમારી આ જર્ની પર આગળ વધો, ધેન જો મેન્સની તૈયારી કરવી છે તો એઝ ઓલવેઝ વી હેવ અ દિશા બેચ. અમારી સિગ્નેચર સૌથી લવડ બેચ છે, છોકરાઓને બહુ જ ગમે આ બેચ, બહુ જ મજા આવે. લાઈક છોકરાઓ આવીને કહેતા હોય કે મેમ આખા ગુજરાતમાં આવી તૈયારી કોઈ નથી કરાવતું, મતલબ કાળી મજૂરીવાળી, 40-50 પેપર લખવાવાળી મજૂરી. દેન પ્રી પ્લસ મેન્સ પ્લસ ઇન્ટરવ્યૂ 2026 માટે અમારી પાસે છે લક્ષ્ય બેચ. એન્ડ જો તમે કોઈ જગ્યાએથી કોચિંગ લઈ લીધું છે, ક્યાં તો સેલ્ફ સ્ટડી કરીને આખો સિલેબસ પતાવી દીધો છે અને તમને કોચિંગ જ નથી જોઈતું, દેન વી હેવ એન એકલવ્ય પ્રોગ્રામ. આ એકલવ્ય પ્રોગ્રામની અંદર, ઓકે, એકલવ્ય પ્રોગ્રામની અંદર 80 ટેસ્ટ આવશે, જેમાંથી 35 ટેસ્ટ રહેશે મેન્સની અને 45 રહેશે પ્રિલિમ્સની. ઓકે, આખા વર્ષનું તમને ટાઈમ ટેબલ બનાવીને આપી દઈએ એટલે તમારી પાસે એક ટાર્ગેટ રહે. આખું વર્ષ તમારે સન્ડે, થર્સડે એવી રીતે ટેસ્ટ શિડ્યુલ્ડ હોય એટલે તમારે એક ટાર્ગેટ પ્રમાણે સ્ટડી કરવાનું રહે, ટેસ્ટ આપવાની રહે, પેપર ચેક કરાવવાના રહે. તો આ બી 2026 માટે છે, એક આ જ પ્રોગ્રામ 2025 માટે છે. તો ડોન્ટ સ્ટે કન્ફ્યુઝડ. બરાબર? આ જે વિડીયો છે એની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. આ 3માંથી કોઈ પણ પ્રોગ્રામમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે ઇન્ટરેસ્ટ શો કરી શકો છો. અમે તમને કોલ કરીશું. ઓલ્ટરનેટલી 7011902060 પર કોલ કરી શકો છો. નાવ યુ નો, ઘણા બધા એમ કહેશો કે મેમ તમે તો તમારા કોર્સિસ સેલ કરો છો. હું સેલ નથી કરી રહી, આઈ એમ એક્સપ્લેનિંગ યુ ધ ફીચર્સ. આવા ફીચર્સ કોઈ જ જગ્યાએ તમને નહીં જોવા મળે. તમારે જો પ્રિપેરેશન સરસ કરવી છે તો સમજો, આપણી જે લક્ષ્ય બેચ છે, વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ 8th May. ઓકે, ફીચર શું છે? સિલેબસનો દરેકે દરેક ટોપિક પ્રોપરલી કવર કરીશું. જેવો ટોપિક પતશે એ ટોપિકના યુપીએસસી PYQ તમને સોલ્વ કરાવીશું ક્લાસમાં, નોટ ઓલ, સમ. ત્યારબાદ ટોપિક પતે એટલે ક્લાસમાં તમને વર્કશીટ આપવામાં આવશે જે તે ટોપિકની, જેમાં 10થી 15 MCQ તમારે સોલ્વ કરવાના રહેશે. એટલે સમજો, સબ્જેક્ટ નહીં, એનું પણ માઇક્રો લિસ્ટિંગ, એક ટોપિક તમારો પ્રોપરલી કવર થતો જશે.
દરેક ટોપિકમાં તમને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી ભણાવવામાં આવશે. જે એનસીઈઆરટી તમે વાંચી નથી શકતા, જે એમ લક્ષ્મીકાંત તમને એમને વાંચી નથી સમજાતી એ બુક્સ, અને એની સાથે આ તમને લોકોને મેન્સના પણ ટોપિક્સના ડિસ્કશન્સ કરાવવામાં આવે છે. મેન્સના ક્વેશ્ચન્સ લખતા થઈ ગયા છે અમારી એપ્રિલ બેચના છોકરાઓ. અત્યારે 15 ક્વેશ્ચન એ લોકોને હોમવર્કમાં છે અને એક પ્રેક્ટિસ પેપર એ લોકો લખી ચૂક્યા છે. આ તો ભાઈ થઈ ગયું ક્લાસ એટલે કે લેક્ચર્સ, બરાબર. સોમવારથી શનિવાર 3 કલાકના લેક્ચર હોય છે એન્ડ ડેલી કરંટ અફેર્સ કરાવીએ છીએ અમે લોકો. રોજ જે ધ હિન્દુ હું સમજાવું છું છોકરાઓને, ગ્રુપમાં અમારે મેસેજ હોય કે ભાઈ આજે કયા આર્ટિકલ્સ છાપામાંથી વાંચવાના છે, અને પછી છોકરાઓ વાંચીને આવે એટલે આર્ટિકલનું શું ઇમ્પોર્ટન્સ, મેન્સમાં ક્યાં વાપરી શકો, પ્રિલિમ્સ માટે કેમ ઇમ્પોર્ટન્ટ, એની અમે ચર્ચા કરીએ. ત્યારબાદ ભાઈ ટેસ્ટની વાત કરીએ તો આજે ટોપિક પતે અને 10 MCQ આપી એને ટેસ્ટ પણ ગણી શકો. અમુક લોકો તમને કહેશે ડેલી ટેસ્ટ, એ આ જ વસ્તુ છે. હું એને ટેસ્ટમાં નથી ગણતી. દર 15 દિવસે એટલે કે 2 સન્ડે, 4માંથી 2 સન્ડે તમારે 50 માર્કની MCQની ટેસ્ટ રહેશે. એનાથી આગળ એક સન્ડે તમારું આન્સર રાઇટિંગ રહેશે. એટલે તમે પ્રિલિમ્સ પહેલાં મેન્સ રેડી થાવ એના માટેની પૂરી તૈયારી આપણે અહીંયા કરીએ છીએ. અને એક સન્ડે તમને છુટ્ટી મળશે. ઓકે, ધીસ ઇઝ હાઉ વી આર પ્રિપેરિંગ. ઓલ્સો જે છોકરાઓ બેચમાં જોડાય છે, નાની બેચીસ કરીએ છીએ અમે. ઓનલાઈન પણ અવેલેબલ છે, ઓફલાઈન પણ અવેલેબલ છે. ઇંગ્લિશ ગુજરાતી મિક્સ લેંગ્વેજમાં આપણે તૈયારી કરીએ છીએ. તમે આ બેચ જોઈન કરી લો પછી તમે કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ ક્લિયર તો કરી જ શકો. ક્લાસ 1-2 પણ કરી શકો, યુપીએસસી પણ આપી શકો. એક ઓપ્શનલ તૈયાર કરી લો તો આ બેચની અંદર તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ પણ આવી ગયું, એસે પણ આવી ગયું, નવા સિલેબસ પ્રમાણે મેન્સ પણ આખી આવી ગઈ. ઓકે, એન્ડ અમે નાની બેચીસ કરીએ છીએ એટલે કેવું થાય કે અમારા જે સ્ટુડન્ટ્સ હોય એ લોકોને મેન્ટોરશિપ પણ પ્રોવાઈડ થાય છે અહીંયા આગળ. રાઈટ, મેન્ટોરશિપ એટલે શું? ભાઈ રોજ જે આવીને નહીં પૂછવાનું મેમ શું કરું, બરાબર. મેં એક દિશા બતાવી હોય ને ફોલો કરવાની. એમાં ક્યાંક અટકો તો મારી પાસે આવવાનું. આઈ વિલ બી ધેર વિથ યુ એન્ડ ફોર યુ, બરાબર. નાઉ લેટ અસ ટોક અબાઉટ ધ દિશા બેચ. એન્ડ ગાઈઝ હું હંમેશા કહું છું, મેં પોતે સેલ્ફ સ્ટડી કરી છે. મારો 4th અટેમ્પ્ટમાં 9th રેન્ક આવ્યો હતો. બટ આઈ ઓલવેઝ ફીલ કે જો મને પહેલા અટેમ્પ્ટમાં મસ્ત ગાઈડન્સ મળ્યું હોત ને તો હું પહેલા જ અટેમ્પ્ટમાં 9th રેન્ક લઈને આવી હોત. આ મારું વિચારવું છે. અને જે ક્લાસીસની અંદર મને એવું લાગતું હતું કે આ બરાબર નથી, આ નથી, એ બધું જ મેં ઇશ્યુઝ ના ફેસ થાય છોકરાઓને એના માટે આ એક ક્લાસીસ ઓપન કર્યા છે. દિશા બેચની અંદર એન્ટાયર સિલેબસ ઇઝ ડિસ્કસ્ડ બાય મી. ઓકે, તમને ક્વેશ્ચન જોઈને 12 થી 15 સેકન્ડમાં આખો આન્સર મગજમાં આમ પ્રકટ થશે. ઇન્ટ્રોડક્શન શું લખશો, કન્ક્લુઝન શું લખશો, ડેટા કયો લખશો, પોઈન્ટ્સ કયા પાડશો, એવરીથિંગ વિધિન 10 to 15 સેકન્ડ્સ. હું કેમ આટલું કોન્ફિડન્સથી કહી શકું છું? કારણ કે અમારી લાસ્ટ દિશા બેચના જે છોકરાઓ છે ને એ લોકોને થાય છે. ઓકે, એન્ડ આઈ હેવ બીન ટીચિંગ આન્સર રાઇટિંગ. દિલ્હી જઈને યુપીએસસીના છોકરાઓને પણ શીખવાડતી આવી છું અને ત્યાં આગળ પણ મેં બહુ જ સરસ ઘણી બધી નવી મેથડ્સ ઇવોલ્વ કરી હતી સારા આન્સર્સ લખવાની ફ્રોમ માય એક્સપિરિયન્સ, જે બધી જ અહીંયા શીખવાડું છું. અમારી લાસ્ટ યરની દિશા બેચના છોકરાઓ ક્લાસ 1-2 માટે તૈયારી કરતા હતા, બટ કોન્ફિડન્ટ એટલા થઈ ગયા કે બધા હવે યુપીએસસીની પણ તૈયારી કરે છે, મોટા ભાગના. તો દિશા બેચની અંદર ભાઈ હોલ સિલેબસ, ડેલી આન્સર રાઇટિંગનું હોમવર્ક આવશે. ડેલી જે ટોપિક્સ નીકળ્યા એના ક્વેશ્ચન્સ લખવાના આવશે. એના પછી ઇનિશિયલી 1 મહિનો વીકમાં 1 ટેસ્ટ, ત્યારબાદ વીકલી 2 ટેસ્ટ. એન્ડ આ બેચ અમે સ્ટાર્ટ કરીએ છીએ 12 મેથી. એવરીવન ઇઝ મોસ્ટ વેલકમ ટુ કમ એન્ડ અટેન્ડ અવર ક્લાસીસ. લક્ષ્ય જોઈન કરવું હોય તો 8 તારીખે આવી શકો છો. દિશા મેન્સનો પ્રોગ્રામ જોઈન કરવો હોય તો 12 તારીખે આવી શકો છો. ઓલ્સો દિશામાં પણ મારી પર્સનલ મેન્ટોરશિપ અવેલેબલ છે છોકરાઓને. આનાથી આગળ જો આપણે જોઈએ તો ભાઈ બહુ જ બધી ટેસ્ટ છે અને 1 સેટ ટુ 2 સેટ્સ ઓફ ટેસ્ટ સિરીઝ જે છે એ તમને લખવાનો અનુભવ મળશે. અમે લાસ્ટ યર એક કોલેજ રેન્ટ કરી હતી અને એમાં એ કોલેજની અંદર એકદમ જીપીએસસીની જેમ પેલું બેન્ચની ઉપર સીટ નંબર લગાવ્યો હોય ત્યાં સુધીની ડિટેલિંગથી અમે પ્રેક્ટિસ કરી હતી. અમે ડેમો લેક્ચર્સ જેવી સિસ્ટમ નથી રાખતા કારણ કે અમે છોકરાઓ પાસે સાંભળ્યું છે કે ડેમોમાં છે ને મેમ સારું ભણાવે પછી બેકાર ભણાવે.
તો અમારા છે ને ક્લાસીસ ઓપન હોય છે. તમે અમારે ત્યાં આવી શકો, અમને કોલ કરી શકો 7011902060 અને જે ચાલુ ક્લાસીસ હોય એમાં બેસીને તમે ફીલ કરી શકો કે કેવું ભણાવીએ છે, તમને સમજાય છે, તમને ટીચિંગ સ્ટાઇલ ગમે છે, નથી ગમતી, તમારે શું રેન્ક લાવવો છે 2026માં, આ તમારે પોતાની જાતને પૂછવાનું. જો તમે થોડાક પણ સિરિયસ છો સ્ટડીઝને લઈને તો ક્યાં તો સેલ્ફ સ્ટડીનું ગજબ શેડ્યુલ બનાવીને બેસી જાઓ, બરાબર. સેલ્ફ સ્ટડી ઘણા બધા છોકરાઓ કહે છે કે મેમ નથી થતી. સો દેન વી આર કમિંગ અપ વિથ ધીસ એકલવ્ય પ્રોગ્રામ, જેની અંદર તમને ગાઈડન્સ મળશે કઈ રીતે શું ભણવાનું, પ્લસ તમે શું વાંચો છો અને રાઇટ ટ્રેક પર છો કે નહીં એ ચેક કરવા માટે તમને લોકોને 80 ટેસ્ટ, વિચાર કરો 35 પેપર્સ, આમાં લેંગ્વેજ એસે બધું આવી ગયું અને આ 45 પેપર્સ છે એમાં સેક્શનલ, રિવિઝન, ફૂલ લેન્થ બધા જ પેપર્સ આવી ગયા. ઓકે, આ થોડુંક ટાઈમ મળે, 2 બેચ પતે પછી સ્ટાર્ટ કરીશું, બટ આની અંદર એડમિશન્સ ઓપન થઈ ગયા છે. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ સુપર 50 પ્રોગ્રામ. ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત આઈ એમ કમિંગ અપ વિથ ધીસ કાઇન્ડ ઓફ અ પ્રોગ્રામ, જેની અંદર તમને કોચિંગ સિવાય જે બધું જ મિસિંગ છે ને તમારી પ્રિપેરેશનમાં બધું જ મળશે. I had designed one program like this for Sunya IAS Delhi called, એ લોકોએ નામ આપ્યું છે બ્રહ્માસ્ત્ર, which is one of the most famous and favorite programs of UPSC aspirants all over the country. અને સેમ લાઇન્સ પર મેં ફરી એકલવ્ય પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે GPSC 2026 માટે. વી વિલ બી ટેકિંગ ઓનલી 50 સ્ટુડન્ટ્સ એન્ડ માય ગોલ વુડ બી કે ભાઈ આ છોકરાઓને રિઝલ્ટ મળે. ઓકે, સો તમે સેલ્ફ સ્ટડીમાં જો એક વખત સિલેબસ કમ્પ્લીટ કરી નાખ્યો છે, તમે જો કોઈ જગ્યાએ એકાદ વખત કોચિંગ લઈ લીધું છે અને તમને બધું જ સિલેબસ આવડે છે પણ એક્ઝામમાં નથી તમે સારું પરફોર્મ કરી શકતા, દેન ધીસ ઇઝ ધ બેચ ફોર યુ. ઓકે, આ બંને બેચ જે છે આઈ વુડ સે 8th થી સ્ટાર્ટ થાય છે, આ 12th થી સ્ટાર્ટ થાય છે. આના એડમિશન્સ ચાલુ થઈ ચૂક્યા છે, ઉપર નીચે થઈ ગયું, સોરી, આ 12th થી આ 8th થી એકલવ્ય પ્રોગ્રામના એડમિશન્સ ચાલુ થઈ ચૂક્યા છે. વી આર ઇન ડબલ ડિજિટ. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ગાઈડન્સ એન્ડ ટાઈમ ટેબલ એન્ડ રેગ્યુલર ટેસ્ટ વિદાઉટ કોચિંગ, then please don't wait, fill up the form, call us. એન્ડ બીજી વસ્તુ, ભાઈ મેમનું ગાઈડન્સ ફ્રીમાં અવેલેબલ હોય છે જ, બટ ઇટ ઇઝ અ વન ટાઈમ થિંગ. તમે એક વખત આવીને મળી શકો. આઈ વુડ ગીવ માય બેસ્ટ ગાઈડન્સ ફોર શ્યોર. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમે મારું ગાઈડન્સ લીધું છે તો પ્લીઝ નીચે કમેન્ટ કરીને બીજા વિદ્યાર્થીઓને પણ જણાવજો. ક્યાં તો જે લોકો બેચમાં જોડાયા છે એ લોકોને કેવો એક્સપિરિયન્સ થયો છે એ પણ તમે લોકો નીચે લખી શકો, જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે કે વોટ ઇટ ઇઝ ટુ બી અ પાર્ટ ઓફ આઈ ડોન્ટ હેવ વર્ડ્સ ફોર ઇટ બિકોઝ મને તો બધા જ છોકરાઓ મારા છોકરાઓ જેવા લાગે. So, and I am deeply worried about them and I work with them thoroughly. So, please comment it. And yes, online કરતાં ઓફલાઈન વાળા છોકરાઓ સાથે વધારે કનેક્ટ હોય કારણ કે રોજે મળવાનું હોય. બટ આઈ વુડ રિક્વેસ્ટ જે પણ આપણા કોઈ પણ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે છોકરાઓ, નીચે કમેન્ટ કરજો. તો નવા છોકરાઓને ખબર પડે હાઉ હેઝ યોર એક્સપિરિયન્સ બીન વિથ મી. ઓકે, થેન્ક યુ વેરી મચ ગાઈઝ. ફટાફટ મળીએ. જો 8મી આવો, ક્યાં તો 12મી આવો, ક્યાં તો આના માટે તો ગમે ત્યારે આવો, રાઈટ. કમ ટુ ધ સેન્ટર, મીટ અસ. પેરેન્ટ્સને લઈને આવો, ભાઈને લઈને આવો, બેનને લઈને આવો, હસબન્ડને લઈને આવો. વી આર વેરી હેપી ટુ મીટ યોર ફેમિલી, રાઈટ, બિકોઝ તમારી ફેમિલી જ છે જે તમને સપોર્ટ કરશે આ આખી જર્નીમાં. ડન. ચલો, આઈ એમ જસ્ટ ગેટિંગ લિટલ બિટ ઇમોશનલ એન્ડ કેરીડ અવે. તો આજે આટલા માટે બાય બાય, આટલું જ. સો યાર છે ને આ કન્ફ્યુઝન બંધ કરો. શું કરું, જાતે ભણવા બેસો. ના ભણાતું હોય આવો 8 તારીખે, બહુ ઓછા માર્ક્સ થાય છે તો સારા માર્ક્સ થાય છે તો 12 તારીખે આવો, મેન્સ કરી નાખીએ આપણે. અને જો આ બેમાંથી કશું જ નથી કરવું, કોઈ લેક્ચર કરવા જ નથી, મને બધું જ આવડે છે, તો ભાઈ આ મેન્સ અને પ્રિલિમ્સનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે એ લઈ લો, રાઈટ. હમણાં સુધી હું કોઈ દિવસ નથી કહેતી કે કોઈ બેચમાં એનરોલ થાવ કે જોઈન થાવ, but today I would say this is going to be a game changer in your preparation. Eklavya program, you should join this. Okay, chalo then, bye bye, take care, see you guys.